Hello friends, 404 ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ યુનિક્સ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ફાઇલ મેનેજમેન્ટનો જે કોન્સેપ્ટ છે યુનિક્સ સિસ્ટમની અંદર એ સ્ટડી કરવાના છીએ એન્ડ કેટલાક ફાઇલ મેનેજમેન્ટ માટે કમાન્ડ એક્સેસ કરવામાં આવે છે યુનિક્સની અંદર એની પણ સ્ટડી આજના લેક્ચરની અંદર કરીશું. રાઈટ, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે કમ્પ્યુટર સિસ્ટમનો યુઝ કરીએ છીએ તો એ આપણને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે યુઝરના જે ડેટા છે એ યુઝરની જેટલી પણ ફાઇલ્સ છે એ ફાઇલ્સ જે ડિસ્ક ડ્રાઈવ પર પાર્ટીશન છે એ ડ્રાઈવની અંદર તમે ઇઝીલી તમારા ડેટાને સ્ટોર કરાવી શકો છો. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે મારી જે વિન્ડોઝ સિસ્ટમ જે દાખલ કરાઈ છે કમ્પ્યુટરની અંદર, તો અહીંયા તમને ડિવાઇસ એન્ડ ડ્રાઈવ પાર્ટીશન 4 સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે, જેની સાઇઝ પણ સ્પેસિફિકલી ઓપરેટિંગ સિસ્ટમના ઇન્સ્ટોલેશન ટાઈમ જે પ્રોવાઈડ કરવામાં આવેલી હતી એ તમે જોઈ શકો છો. રાઈટ, બીજી કઈ ઇન્ફોર્મેશન આપણને મળે છે કે એ પર્ટિક્યુલર ડ્રાઈવની અંદર કેટલી સ્પેસ અવેલેબલ છે એન્ડ ટોટલ એની સાઇઝ કેટલી ટોટલ સાઇઝ કેટલી યુઝ થઈ છે એમાંથી એન્ડ ફ્રી સ્પેસ યુઝર પાસે કેટલી અવેલેબલ છે એ માહિતી આપણને ઇઝીલી મળે છે. એટલે એની જે કેપેસિટી છે એના પ્રમાણે તમે ડેટાને ડિસ્ક સ્ટોરેજની અંદર સ્ટોર કરાવી શકશો. ડિસ્ક સ્પેસ, ડિસ્ક સ્ટોરેજ, સ્ટોરેજ કેપેસિટી, ડિસ્ક કેપેસિટી, તો જે મેક્સિમમ અમાઉન્ટની અંદર ડેટાને એ ડિસ્ક પર સ્ટોર કરવામાં આવે છે એને આપણે કહી શકીએ ડિસ્ક અધરવાઇઝ ડ્રાઈવ ઇઝ કેપેબલ હોલ્ડિંગ. શું હોલ્ડિંગ કરે છે? એ ડેટાને સ્ટોર કરવા માટે કેપેબલ છે. એન્ડ ડિસ્ક કેપેસિટી ઇઝ ડિસ્પ્લે ઇન એમબી, જેને આપણે મેગાબાઇટ્સ કહીએ છીએ. ખાસ ધ્યાન રાખજો મિત્રો કે તમારા જે ડેટા છે લોજિકલ ડેટાને આપણે ડિસ્ક ડ્રાઈવ પર સ્ટોર કરાવીએ છીએ તો કયા ફોર્મેટની અંદર ડેટા જે સ્ટોર થાય છે, ઇમેજીસ, વિડીયોઝ, પ્રોગ્રામ ફાઇલ્સ, આ બધા યુઝરના ડેટા છે એન્ડ એ જે ડેટા છે એ ડેટા એની ડિસ્કની જે કેપેસિટી છે એ પ્રમાણે ડિસ્પ્લેડ થાય છે એન્ડ એ ડેટાને આપણે એમબી, જેને કહેવામાં આવે છે મેગાબાઇટ્સ, જીબી, જેને આપણે કહીએ છીએ ગીગાબાઇટ્સ, એન્ડ ટીબી, જેને આપણે કહીએ છીએ ટેરાબાઇટ્સ. તો દરેકે દરેક ટાઈપના જે મીડિયા છે કેપેબલ ઓફ સ્ટોરિંગ
ઇન્ફોર્મેશન હેવ ડિસ્ક કેપેસિટી. આ જે ડિસ્કની કેપેસિટી છે એ ડિસ્ક કેપેસિટી પ્રમાણે એ મીડિયા ફાઇલ તમે સ્ટોર કરી શકો છો ડિસ્ક ડ્રાઈવની અંદર. ઇન્ક્લુડિંગ સીડી, ડીવીડી, ફ્લોપી ડિસ્ક, હાર્ડ ડ્રાઈવ, મેમરી સ્ટિક અથવા તો કાર્ડ, યુએસબી થંબ ડ્રાઈવ, એ બધા જ જે સ્ટોરેજ ડિવાઇસ છે એ પણ આવી જશે. તો મિત્રો યુઝરની જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન ડિસ્ક અધરવાઇઝ ડ્રાઈવની અંદર સ્ટોર કરવામાં આવે છે. એન્ડ જેટલો યુઝ હોય એ પ્રમાણે એની જે સાઇઝ છે એને ઇન્ક્રીઝ કરી શકાય છે. તો આ તો થઈ ડિસ્ક ડ્રાઈવ પર જે સ્ટોરેજ કરીએ છીએ ઇન્ફોર્મેશન એની વાત. હવે આપણે જે યુનિક્સ સિસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ સ્ટડી કરવાના છીએ તો એની અંદર આપણને શું પ્રોવાઈડ કરવામાં આવેલું છે મિત્રો? ફાઇલ સિસ્ટમ. ફાઇલ સિસ્ટમ શું છે? ફર્સ્ટ ઓફ ઓલ એ જે થિંગ છે એને તમારા માઇન્ડની અંદર ક્લિયર કરી દો કે વોટ ઇઝ ફાઇલ સિસ્ટમ. ફાઇલ સિસ્ટમ ઇઝ અ લોજિકલ કલેક્શન ઓફ ફાઇલ on partition or disk. ફાઇલ સિસ્ટમ એ લોજિકલ કલેક્શન છે. કોનું? ફાઇલ્સનું. સિસ્ટમ ફાઇલ્સ એન્ડ યુઝર ફાઇલ્સનું કલેક્શન છે જે પાર્ટીશન અધરવાઇઝ ડિસ્ક પર સ્ટોર છે. પાર્ટીશન ઇઝ અ કન્ટેનર ફોર ઇન્ફોર્મેશન. પાર્ટીશનને આપણે શું સમજીએ છીએ કે આપણી જે ઇન્ફોર્મેશન છે યુઝરની જે ઇન્ફોર્મેશન છે એના માટેનું કન્ટેનર and can span an entire hard drive if desired. એનું એક્સપાન્શન કરી શકીએ છીએ જે એન્ટાયર હાર્ડ ડ્રાઈવ છે યુઝરની જે ડિઝાયરેશન છે એના વાઇઝ એનું એક્સપાન્શન થઈ શકે છે મિત્રો. રાઈટ, અહીંયા સ્ક્રીન પર હાર્ડ ડિસ્ક સાઇઝ આપણે ઇન્સ્ટોલેશન ટાઈમ 20 GB ઓનલી ફોર અલોકેટ કરેલી છે કારણ કે આપણે વર્ચ્યુઅલ સિસ્ટમ એઝ અ વર્કસ્ટેશન VMwareની અંદર ઇન્સ્ટોલ કરીને આને એક્સેસ કરી રહ્યા છીએ કરંટની અંદર. રાઈટ, તો મિત્રો ફાઇલ સિસ્ટમ શું છે એ કોન્સેપ્ટ તમને સમજમાં આવી ગયો હશે આઈ થિંક. આપણી જે હાર્ડ ડિસ્ક અધરવાઇઝ હાર્ડ ડ્રાઈવ પર વેરિયસ પાર્ટીશન થી એને અરેન્જ કરવામાં આવે છે. ફાઇલ સિસ્ટમને મેનેજ કરવા માટે એ પાર્ટીશન પ્રોવાઈડ કરવામાં આવે છે. તો યુઝ્યુઅલી એની અંદર ફાઇલ સિસ્ટમ થી યુનિક્સની અંદર પાર્ટીશન કરવામાં આવે છે. જેમ સમજો મિત્રો આ એક ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે આપણે વિન્ડોઝ સિસ્ટમની અંદર જોઈએ તો અહીંયા 3 ડ્રાઈવ પાર્ટીશન જોવા મળી રહ્યા છે જ્યારે યુનિક્સની અંદર ઓનલી 1 પાર્ટીશન તમને જોવા મળી રહ્યા છે.
Your hard drive can have various partition which usually contain only one file system. જે હાર્ડ ડ્રાઈવ છે એની પર વેરિયસ પાર્ટીશન છે એન્ડ એ પાર્ટીશન યુઝ્યુઅલી ઓનલી એઝ અ વન ફાઇલ સિસ્ટમ યુનિક સિસ્ટમની અંદર આપણે એક્સેસ કરીએ છીએ, રાઈટ. તો અહીંયા ફાઇલ સિસ્ટમ એઝ અ હાઉસિંગ એન્ડ આ ફાઇલ સિસ્ટમની અંદર ઘણા બધા હોમ ફાઇલ સિસ્ટમ તમને જોવા મળશે આ યુઝરની. એના સિવાય બૂટ, બીન, ડીઈબી, એલઆઈબી, લાઇબ્રેરી ફાઇલ, એના સિવાય ઘણી બધી ફાઇલ્સ સિસ્ટમનું આ હાઉસિંગ કહી શકાય. તો ક્લિયર થઈ ગયું મિત્રો તમારા માઇન્ડની અંદર કે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે વેરિયસ ડ્રાઈવ પાર્ટીશન છે એ ઓનલી વન એઝ અ ફાઇલ સિસ્ટમ થ્રુ એને મેનેજ કરવામાં આવે છે. વન ફાઇલ સિસ્ટમ પર પાર્ટીશન અલાઉઝ ફોર લોજિકલ મેન્ટેનન્સ. કેમ આ રીતે ફાઇલ સિસ્ટમ ને ડ્રાઈવ પાર્ટીશન એઝ અ અલાઉ કરવામાં આવેલું છે? તો એનું રીઝન શું છે કે લોજિકલી જે મેન્ટેન આપણે ફાઇલ્સને પ્રોપરલી કરી શકાય એન્ડ જે ડિફરન્ટ ફાઇલ સિસ્ટમ છે એનું મેનેજમેન્ટ પ્રોપરલી થઈ શકે. યુનિક્સ કન્સિડરેડ ટુ બી ફાઇલ including physical device such as a DVD-ROM, USB drive, floppy drivers. એ ફિઝિકલ ડિવાઇસ છે એના ઇન્ક્લુડિંગ સાથે એનું કન્સિડરેશન કરવામાં આવેલું છે, રાઈટ. તો મિત્રો યુનિક્સ નું જે ફાઇલ સિસ્ટમનું સ્ટ્રક્ચર અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે જેની અંદર લોજિકલ મેથડ થ્રુ ઓર્ગેનાઇઝ એન્ડ સ્ટોરિંગ લાર્જ અમાઉન્ટની અંદર યુઝરની જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશનને સ્ટોર કરાવી શકાય છે ને એને ઇઝીલી મેનેજ પણ કરી શકાય. ફાઇલ એ એક સ્મોલેસ્ટ યુનિટ છે કે જેની અંદર વેરિયસ ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી હોય છે. યુનિક્સ ફાઇલ સિસ્ટમના સેવરલ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ છે. બધા જ ડેટા યુનિક્સની અંદર ફાઇલ્સની અંદર જ સ્ટોર કરવામાં આવે છે એન્ડ એ જે ફાઇલ્સ છે એને ડિરેક્ટરીની અંદર ઓર્ગેનાઇઝ કરવામાં આવેલા છે. આ જે ડિરેક્ટરી છે એ ટ્રી લાઇક સ્ટ્રક્ચરની અંદર ઓર્ગેનાઇઝ થયેલી છે જેને આપણે ફાઇલ સિસ્ટમના નામે જાણીએ છીએ. અહીંયા તમે જોઈ શકશો કે રૂટ ડિરેક્ટરીનો આ સિમ્બોલ તમને જોવા મળી રહ્યો છે. હવે પર્ટિક્યુલર અહીંયા હોમ ડિરેક્ટરી આપણે ઓપન કરીશું તો એડમિનની હોમ ડિરેક્ટરી તમને જોવા મળે છે, રાઈટ. એન્ડ એની અંદર એનું જે વર્ક છે એના ડેટા જે સ્ટોર કરવામાં આવેલા છે પ્રોગ્રામ ફાઇલ્સ, આર્ચિવ ફાઇલ્સ પણ તમે જોઈ શકો છો, રાઈટ. તો એ રીતે ટ્રી સ્ટ્રક્ચર એ ફાઇલ સિસ્ટમ
ડિરેક્ટરીને ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. હવે યુનિક સિસ્ટમની અંદર મલ્ટી લેવલ હિરાર્ચી સ્ટ્રક્ચર આપણે જોઈ શકીએ છીએ. આ ફિગર થ્રુ તમને વધારે આઈડિયા આવશે કે ડિરેક્ટરીની ટ્રી સ્ક્રીન પર જોઈ શકો છો તમે. એન્ડ ટોપ ઓફ ધ ફાઇલ સિસ્ટમ ઇઝ અ ડિરેક્ટરી કોલ્ડ રૂટ. જે ટોપ ઓફ ધ ફાઇલ સિસ્ટમની ડિરેક્ટરી છે જેને આપણે રૂટ ડિરેક્ટરી કહીએ છીએ, રાઈટ. આ સ્ક્રીન પર કર્સર મારું જ્યાં છે ત્યાં તમે જોઈ શકો છો એ થિંગ, રાઈટ. તો મેઇન જે અધરવાઇઝ એને ટોપ લેવલ ડિરેક્ટરી જે છે એને આપણે રૂટ ડિરેક્ટરી ના નામથી ઓળખીએ છીએ અને એનું રિપ્રેઝન્ટેશન સ્લેશ થી થયેલું છે, રાઈટ. હવે આ ફાઇલ સિસ્ટમ એટલે કે જે ડિરેક્ટરી અધરવાઇઝ ફાઇલનું જે સ્ટ્રક્ચર ટ્રી કોન્સેપ્ટની અંદર ઓર્ગેનાઇઝ થયેલું છે. તો બિન, દેવ, ઇટીસી, હોમ, લાઇબ્રેરી ફાઇલ્સ માટે LIB, રાઈટ, એક્સેટ્રા એક્સેટ્રા ડિરેક્ટરીઝ તમને જોવા મળી રહી છે. એન્ડ એની અંદર પર્ટિક્યુલર ડિરેક્ટરી એન્ડ ફાઇલ્સ રહેલી છે, રાઈટ. તો આપણે વન બાય વન એ ડિરેક્ટરીની ઇન્ફોર્મેશન ગેટ કરી લઈએ. તો ફર્સ્ટ સ્લેશ કેરેક્ટર એઝ અ અલોન એને આપણે રૂટ ડિરેક્ટરી ફાઇલ સિસ્ટમ ટ્રીની અંદર સમજીએ છીએ. બિન જે ડિરેક્ટરી છે એની અંદર બાઇનરીઝ ફાઇલ્સ રહેલી છે કે જે સર્ટેન ફંડામેન્ટલ યુટિલિટીઝ માટે એ સિસ્ટમ ફાઇલ ડેવલપ થયેલી છે OS થ્રુ. એક્ઝામ્પલ તરીકે આપણે ls કમાન્ડ, ls એ શું છે? કમાન્ડ. અધરવાઇઝ કોપી કરવું હોય કોઈ ફાઇલને, લિસ્ટમાંથી કોઈ ફાઇલના ડેટા જે છે એને તમારે કોપી કરવા હોય તો એના માટે જે cp કમાન્ડ એક્સેસ કરીએ છીએ. જનરલી ઓલ જે યુઝર છે એને એની જરૂર રહેશે કમાન્ડની, રાઈટ. તો ફંડામેન્ટલ જે યુઝરની યુટિલિટીઝ છે એના માટે આ બાઇનરીઝ જે બિન ડિરેક્ટરી છે એની અંદરથી સિસ્ટમ ફાઇલ એક્સેસ થતી હોય છે, રાઈટ. એન્ડ ડિફરન્ટ ફાઇલ્સ અહીંયા રહેલી છે સિસ્ટમ. નેક્સ્ટ boot. Boot directory contain all the files that are required for successfully booting process. Successfully જે booting process છે એના માટે જે required files છે એ all files આ boot directory ની અંદર contain થયેલી છે. DV જેને આપણે device files ડિવાઇસ ડિરેક્ટરીના નામે જાણીએ છીએ અને એની અંદર ફાઇલનું જે રિપ્રેઝન્ટેશન છે પેરિફેરલ ડિવાઇસ એન્ડ સ્યુડો ડિવાઇસ
ની ફાઇલ એ ડિરેક્ટરીની અંદર કન્ટેન થયેલી છે, રાઈટ. DEV ડિરેક્ટરી એન્ડ એની અંદર ડિસ્ક, બસ, મેપર, નેટવર્કિંગની ફાઇલ, ઇનપુટ જે યુઝરના ડેટા ઇનપુટ કરવામાં આવશે એક્સેટ્રા એક્સેટ્રા ફાઇલ્સ એન્ડ ડિરેક્ટરી અહીંયા રહેલી છે. હોમ ડિરેક્ટરીની અંદર સિમ્પલી તમને ખબર છે કે હોમ ડિરેક્ટરીની અંદર યુઝરના જેટલા પણ ડેટા એની ફાઇલ્સ જે છે એ ફાઇલ્સ ત્યાં સ્ટોર થાય છે. ઇટીસી ડિરેક્ટરીની અંદર સિસ્ટમની જે વાઇડ કન્ફિગરેશન ફાઇલ એન્ડ એની સાથે સિસ્ટમ ડેટાબેઝની ફાઇલ ત્યાં રહેલી છે. ઓરિજિનલી also contain dangerous maintenance utilities file. મેન્ટેનન્સ સિસ્ટમના મેન્ટેનન્સ એટલે કે જે યુટિલિટી છે ઓપરેટિંગ સિસ્ટમની એ મેન્ટેનન્સ ફાઇલ પણ ઇટીસીની અંદર રહેલી છે. એક્ઝામ્પલ તરીકે ઇનિટ સિસ્ટમની જે ઇનિશિયલાઇઝેશન સ્ટાર્ટઅપ થાય છે, સ્ટાર્ટઅપ એ ફાઇલ ત્યાં રહેલી છે. and these have typically been moved to SBIN or elsewhere એટલે કે બીજી જગ્યાએ તમે એને સ્ટોર કરાવી શકો છો એ ફાઇલને. LIB contain system libraries. આ LIB ડિરેક્ટરી જે છે એની અંદર સિસ્ટમ લાઇબ્રેરી ફાઇલ કન્ટેન થયેલી છે એન્ડ કેટલીક ક્રિટિકલ ફાઇલ such as the kernel module or device driver files also are stored in there. Media default mount point for removable device, USB stick, media player, right, etc. જેવી ફાઇલ ત્યાં કન્ટેન થયેલી છે. MNT ને આપણે માઉન્ટ કહીશું એન્ડ આ ડિરેક્ટરીની અંદર ફાઇલ સિસ્ટમ માઉન્ટ પોઈન્ટ જે યુઝ કરવામાં આવતો હોય છે સિસ્ટમ યુઝર થ્રુ કમાન્ડ, તો એની ફાઇલ ત્યાં રહેલી છે. એક્ઝામ્પલ આપણે જોઈએ કે ઇફ ધ સિસ્ટમ યુઝર uses multiple hard disks or disk partition so often used for remote network file system આપણે એક્સેસ કરતા હોઈએ, અધરવાઇઝ CD-ROM DVD ડ્રાઇવ્સ એક્સેસ કરતા હોઈએ તો આને એક્સેસ કરી શકાય છે માઉન્ટ. PROCFS virtual file system processes and files regarding information show up થાય છે. રૂટ એ સુપર યુઝર માટે હોમ ડિરેક્ટરી છે. જેમ આપણે યુનિક્સ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવીએ ત્યારે જે યુઝરની હોમ ડિરેક્ટરી પ્રોવાઈડ કરવામાં આવે છે, અહીંયા મારી સિસ્ટમની અંદર એડમિનથી લોગિન છીએ, રાઈટ, તો એની હોમ ડિરેક્ટરી એડમિન્સ હોમ ના નામે ઓટોમેટિકલી સિસ્ટમ થ્રુ જનરેટ કરવામાં આવેલી છે. એ જ રીતે રૂટ ડિરેક્ટરી છે સુપર યુઝર માટેની હોમ ડિરેક્ટરી કહી શકાય. એને તમે સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર પણ કહી શકો છો. આ જે અકાઉન્ટ્સ છે હોમ ડિરેક્ટરી ઇઝ યુઝ્યુઅલી ઇનિશિયલ ફાઇલ સિસ્ટમ નું અકાઉન્ટ કહી શકાય એન્ડ
એના કારણે જ આ જે ડિરેક્ટરી થ્રુ એડમિનિસ્ટ્રેટર થ્રુ જે સ્પેસિફિક મેન્ટેનન્સની જરૂરિયાત હોય છે એને પરફોર્મ કરવાની ડ્યુરિંગ વિચ અધર ફાઇલ સિસ્ટમ આર નોટ અવેલેબલ ત્યારે હેલ્પફુલ થાય છે. એક્ઝામ્પલ જોઈએ મિત્રો તો ઇફ અ હાર્ડ ડિસ્ક ડ્રાઈવર સફર ફિઝિકલ ફેલિયર, ઘણી વાર એવું થતું હોય છે પ્રોબ્લેમ કે ફિઝિકલ ફેલિયર બતાવ એન્ડ કેન નોટ પ્રોપરલી માઉન્ટેડ ના થાય ત્યારે આ સુપર યુઝર ની મદદથી એને એક્સેસ કરી શકાય છે. ટીએમપી ડિરેક્ટર ટેમ્પરરી ફાઇલ ત્યાં સ્ટોર થાય છે આ ડિરેક્ટરીની અંદર એન્ડ મેની સિસ્ટમ ક્લિયર હિઝ ડિરેક્ટરી અપોન સ્ટાર્ટઅપ. ઘણી બધી સિસ્ટમની અંદર આ ડિરેક્ટરી સ્ટાર્ટઅપ ટાઈમે એની અંદર રહેલા ડેટાને રિમૂવ કરે છે, ક્લિયર કરે છે. રાઈટ. યુઝર USR ડિરેક્ટરી originally the directory holding user home directory. ઓરિજિનલી જે ડેટા છે યુઝરના એ આ ડિરેક્ટરીની અંદર કન્ટેન થયેલા છે એન્ડ તમે ચેન્જ પણ કરી શકો છો. ઇટ નાઉ હોલ્ડ એક્ઝિક્યુટેબલ, લાઇબ્રેરીઝ, shared resources that are not system critical, જે સિસ્ટમને ક્રિટિકલ ના બનાવી શકે એવી ફાઇલ ત્યાં કન્ટેન થાય છે. અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે કે એક્સ, વિન્ડોઝ સિસ્ટમ, કેડી, પર્લ એક્સેટ્રા એ ડેટા ત્યાં કન્ટેન થાય છે. રાઈટ. USR bin, તો આ જે ડિરેક્ટરી છે બાઇનરી પ્રોગ્રામનું જે ડિસ્ટ્રીબ્યુશન છે ઓપરેટિંગ સિસ્ટમ સાથે એ ફાઇલ ત્યાં એસબિનની અંદર સ્ટોર થયેલી હોય છે. USR ઇન્ક્લુડ, હવે USR ડિરેક્ટરી છે ફાઇલ સિસ્ટમની અંદર તો એની ઇનિશિયલ જે ડિરેક્ટરીની વાત કરી રહ્યા છીએ આપણે એસબિન, ધેન USR ડિરેક્ટરીની અંદર ઇન્ક્લુડ, કર્બ્રોસ, લાઇબ્રેરી માટે LIB, લોકલ, એસબિન ફાઇલ. રાઈટ. એ ડેટા પ્રોપરલી ત્યાં સ્ટોર થયેલા છે મિત્રો. તો આપણે જોઈ લઈએ. ઇન્ક્લુડ, store the development headers used throughout the system. હેડર ફાઇલ્સ સિસ્ટમની જે છે એ મોસ્ટલી આપણે જે એક્સેસ કરીએ છીએ પ્રોગ્રામની અંદર હેઝ ઇન્ક્લુડ આ ડિરેક્ટરીની અંદરથી આપણે એક્સેસ કરી શકીએ છીએ, ફાઇલ્સ ત્યાં રહેલી છે. LIB, store the required libraries and data files for programs stored within a USR or elsewhere. અહીંયા તમે સ્ક્રીન પર જુઓ કે USR ની અંદર પણ LIB ડિરેક્ટરી પ્રોવાઈડ કરેલી છે અને મેઇન જે આપણે રૂટ ડિરેક્ટરી છે એની અંદર પણ LIB અવેલેબલ છે. VAR વેરિયેબલનું શોર્ટ નેમ છે એ ડિરેક્ટરીનું પ્રોવાઈડ કરવામાં આવેલું છે એન્ડ આ ડિરેક્ટરીની અંદર
સ્પેશિયલી સાઇઝ રિગાર્ડિંગ ફાઇલ્સ ત્યાં રહેલી છે. એક્ઝામ્પલ તરીકે ઈમેલ સેન્ડ ટુ ધ યુઝર ઓન ધ સિસ્ટમ. અધરવાઇઝ પ્રોસેસ આઈડી ની જે લોગ ફાઇલ્સ છે એ ત્યાં રહેલી હોય છે. var log contain system log file. log ડિરેક્ટરીની અંદર log ફાઇલ સિસ્ટમની કન્ટેન થયેલી છે. મેલ આ એવું પ્લેસ છે જ્યાં ઇનકમિંગ મેલ સ્ટોર થાય છે. root user, otherwise user can access their own mail only. આ જે ડિરેક્ટરી છે સિમ્બોલિક લિંક પ્રોવાઈડ કરેલી હોય છે where school and mail એ રીતે. તમને બતાવી દઉં એ પ્રોપર પ્લેસ. મેલ એક્ટિવ ડિરેક્ટરી બતાવે છે એડમિન એન્ડ અધર યુઝર જે હશે તો તમે એની ફાઇલ એક્સેસ કરી શકશો નહીં. રાઈટ. સ્કૂલ ડિરેક્ટરી કન્ટેન પ્રિન્ટ જોબ. ઓપરેટિંગ સિસ્ટમની જે પ્રિન્ટિંગ માટેની જોબ છે એની ફાઇલ્સ ત્યાં રહેલી છે. મેલ સ્કૂલ એન્ડ અધર ક્યુએડ ટાસ્ક છે એની ફાઇલ એ ડિરેક્ટરીની અંદર ઇન્ક્લુડેડ હોય છે. var tmp તો ટેમ્પરરી ફાઇલ which should be preserved સિસ્ટમ રિબૂટ. સિસ્ટમ જ્યાં સુધી રિબૂટ ના થાય ત્યાં સુધી ટેમ્પરરી ફાઇલ ના જે ડેટા છે એ var ડિરેક્ટરીની અંદર ટીએમપીની અંદર સ્ટોર રહે છે એન્ડ રિબૂટ થશે એટલે એ ડેટા રિમૂવ થશે. ઓકે. તો મિત્રો આપણે બેઝિકલી જે યુનિક્સની અંદર ફાઇલ સિસ્ટમ થ્રુ મેનેજમેન્ટ થાય છે ઇન્ફોર્મેશન સિસ્ટમ એન્ડ યુઝર્સના જે ડેટા છે એને પ્રોપરલી સમજ્યા. એન્ડ ઇટ્સ ધ ફાઇલ સિસ્ટમનો જે કોન્સેપ્ટ છે એ એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે. રાઈટ. તો આપણે એઝ અ અસાઇનમેન્ટ ક્વેશ્ચન તમારે આ રાઇટ ડાઉન કરવાનો રહેશે. એક્સપ્લેન યુનિક્સ ફાઇલ સિસ્ટમ ઇન ડિટેલ. ઓકે. હવે જે ડિફરન્ટ યુનિક્સ ફાઇલના ટાઈપ્સ છે અધરવાઇઝ તમે એવું પણ કહી શકો કે ક્લાસિફિકેશન ઓફ યુનિક્સ ફાઇલ સિસ્ટમ. તો એ કોન્સેપ્ટને સમજી લઈએ. યુનિક્સ ફાઇલ સિસ્ટમ contains several different types of files. different ટાઈપ્સની ફાઇલ યુનિક ફાઇલ સિસ્ટમની અંદર સ્ટોર થયેલી છે જે હિરાર્ચિકલ ફાઇલ સિસ્ટમ સ્ટ્રક્ચર થ્રુ આપણે ફાઇલ સિસ્ટમ કોન્સેપ્ટને સમજ્યા. રાઈટ. તો ક્લાસિફિકેશન યુનિક્સ ફાઇલ સિસ્ટમ નો અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો. ઓર્ડિનરી ફાઇલ્સ, ડિરેક્ટરી, સ્પેશિયલ ફાઇલ્સ, પાઇપ્સ, સોકેટ, સિમ્બોલિક લિંક. ઓર્ડિનરી ફાઇલ્સ કોને કહેવામાં આવે છે? ઓર્ડિનરી ફાઇલ ઇઝ અ ફાઇલ સિસ્ટમ ઓન
The system contain data, text or program instruction. તો એને આપણે ઓર્ડિનરી ફાઇલ્સ કહીએ છીએ. સમજાય છે? ઓર્ડિનરી ફાઇલ્સ મીન્સ જેની અંદર ડેટા, ટેક્સ્ટ, અધરવાઇઝ પ્રોગ્રામના જે ઇન્સ્ટ્રક્શન છે એને ઓર્ડિનરી ફાઇલ્સ તરીકે ઓળખવામાં આવે છે. Used to store information such as some text you have written. કોઈ ટેક્સ્ટ તમે રાઇટ ડાઉન કરો છો ફાઇલ્સની અંદર, રાઈટ? અધરવાઇઝ ઇમેજ યુ હેવ ડ્રોન, ઇમેજ ડ્રો કરો છો તો એ થઈ ઓર્ડિનરી ફાઇલ. આ ટાઈપની જે પણ ફાઇલ્સ છે યુઝ્યુઅલી યુઝરનું જે વર્ક છે એના સાથે સંકળાયેલી છે, રાઈટ? જે લાર્જ મેજોરિટી કહીએ ફાઇલ્સ યુનિક્સની અંદર આપણને જે ફાઉન્ડ થાય છે તો એ છે ઓર્ડિનરી ફાઇલ. એન્ડ ઓર્ડિનરી ફાઇલ્સ contain ASCII, text, executable program, binary, program data and more ફાઇલ્સની રેન્જ આપણને જોવા મળે છે, રાઈટ? એ ફાઇલ ક્યાં સ્ટોર થાય છે, કઈ ડિરેક્ટરીની અંદર એ ડેટા સ્ટોર થાય છે ફાઇલ એઝ એ, તો ઓલવેઝ લોકેટેડ વિથિન સ્લેશ અંડર અ ડિરેક્ટરી ફાઇલ. સપોઝ એઝ એ એક્ઝામ્પલ આપણે જોઈએ તો આ જે P1 નામની ફાઇલ, અધરવાઇઝ આની અંદર આ જે પ્રોગ્રામ આપણે ડેવલપ કર્યો તો એનો જે કોડ છે, રાઈટ? સોરી, તો એ કોડ રાઇટ ડાઉન થયેલો છે, ફાઇલ ક્યાં રહેલી છે? એડમાં. એન્ડ એ ડિરેક્ટરી તમને ક્યાં જોવા મળશે? ફાઇલ સિસ્ટમની અંદર, રાઈટ? તો એવું કહી શકાય કે રૂટ ની અંદર એ ડિરેક્ટરી સ્ટોર હોય છે, ત્યાં કન્ટેન થયેલી છે. ડુ નોટ કન્ટેન અધર ફાઇલ્સ. ઓર્ડિનરી ફાઇલ્સની અંદર અધર ફાઇલ ઇન્ફોર્મેશન સ્ટોર હોતી નથી, રાઈટ? એને રેગ્યુલર ફાઇલ્સ પણ આપણે કહી શકીએ ઓર્ડિનરી ફાઇલને. ઇન લોંગ ફોર્મેટ આઉટપુટ ઓફ ls કમાન્ડ, ls માઇનસ l આપણે ઇમ્પ્લિમેન્ટ કરાવીએ એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો. GUI રીતે તો આપણે જોઈ લીધું, પણ ટર્મિનલ શેલ જે આપણે એક્સેસ કરીએ છીએ ls, આ ડિરેક્ટરીનું જે ફાઇલ્સ તમારી સિસ્ટમની અંદર જે રહેલી છે એનું લિસ્ટ જોવું હોય તો આપણે ls માઇનસ l કમાન્ડથી એને એક્ઝિક્યુટ કરાવી શકીએ છીએ, રાઈટ? તો તમે સ્ક્રીન પર ઇઝીલી જોઈ શકશો
એ ડેટાને, રાઈટ. Ordinary files is specified by આ સિમ્બોલ તમે જોઈ શકો છો સ્ક્રીન પર, એના થ્રુ સ્પેસિફાઈડ કરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ઓર્ડિનરી ફાઇલ્સના ડેટા આપણને જોવા મળી રહ્યા છે. ઓકે, તો એની અંદર કોઈ અધર ઇન્ફોર્મેશન કન્ટેન થતી નથી એ ફાઇલની અંદર, રાઈટ. ઓર્ડિનરી ફાઇલ, અધરવાઇઝ રેગ્યુલર ફાઇલ પણ તમે એને કહી શકો છો, રાઈટ. એન્ડ જે ફોર્મેટ તમને આ સિમ્બોલ થ્રુ જોવા મળે એ ઓર્ડિનરી ફાઇલ છે. સેકન્ડ છે ડિરેક્ટરી. ડિરેક્ટરીની અંદર સ્પેશિયલ એન્ડ ઓર્ડિનરી ફાઇલ્સ ના જે ડેટા છે એ કન્ટેન થયેલા છે, રાઈટ. ડિરેક્ટરી જે છે તો એની અંદર સ્પેશિયલ એન્ડ ઓર્ડિનરી ફાઇલ્સના ડેટા સ્ટોર થયેલા છે, જે યુઝર્સ ફેમિલિયર વિથ વિન્ડોઝ ઓર મેક ઓએસ, જેની સાથે જે વિન્ડોઝ સિસ્ટમના યુઝર હશે, અધરવાઇઝ મેક ઓપરેટિંગ સિસ્ટમના યુઝર હશે, એ ફેમિલિયર છે કે ડિરેક્ટરી કોને કહેવાય, રાઈટ. યુનિક્સ ડિરેક્ટરીઝ આર ઇક્વિવેલન્ટ ટુ ફોલ્ડર. ફોલ્ડરની સરખામણી તમે ડિરેક્ટરી સાથે કરી શકો છો. Directory files contain an entry of every file and subdirectory that it houses. ડિરેક્ટરી માટે હાઉસીસ કહી શકાય. ફાઇલ સિસ્ટમની અંદર ઓલ ડિરેક્ટરીની અંદર અધર ફાઇલ એન્ડ ડિરેક્ટરી તમે જોઈ શકશો, રાઈટ. તો ફાઇલ્સ માટે એ હાઉસીસ કહી શકાય. If you have 10 files in a directory, there will be 10 entry in the directory. આપણી પાસે આ જે એક્ઝામ્પલ છે તમને 10 નું પ્રોવાઈડ કરેલું છે, તો મારી યુઝર ડિરેક્ટરીની અંદર સપોઝ ઘણી બધી ફાઇલ્સ રહેલી છે, તો મિત્રો 10 એન્ટ્રીઝ એ ડિરેક્ટરીની અંદર થઈ કહેવાય. ઈચ એન્ટ્રી હેઝ અ 2 કમ્પોનન્ટ. દરેકે દરેક એન્ટ્રીના 2 કમ્પોનન્ટ છે. ફાઇલ નેમ and second unique identification number for the file or directory, જેને inode નંબર કહેવામાં આવે છે. It's a very important thing. દરેકે દરેક જે એન્ટ્રી છે એના કમ્પોનન્ટ કયા કયા? 2 કમ્પોનન્ટ. એક તો જે ફાઇલનું નેમ છે એ નેમ, એન્ડ સેકન્ડ યુનિક આઈડેન્ટિફિકેશન નંબર ફોર ફાઇલ ઓર ડિરેક્ટરી, જેને આઇનોડ નંબર તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આ જે ડિરેક્ટરીઝ કેમ ડેવલપ કરવામાં આવે છે, એનું રીઝન શું?
So directory is a binary file used to track and locate other file and directories. ડિરેક્ટરીની મદદથી આપણે ટ્રેકિંગ કરી શકીએ છીએ કે જે પણ ફાઇલ્સ સ્ટોર થયેલી છે એ ડિરેક્ટરીની અંદર, તો ઇઝીલી આપણે એ ડેટાને મેળવી શકીએ છીએ રિટર્ન. એટલા માટે લાર્જ નંબર ઓફ ફાઇલ્સ નેમથી એ ડેટા ડિરેક્ટરીની અંદર સ્ટોર કરવામાં આવે છે. આપણને જે હિરાર્ચિકલ ટ્રી બ્રાન્ચિંગ પોઈન્ટ્સ જોયા આપણે હમણાં જ, તો એના પરથી ખ્યાલ આવી જશે મિત્રો કે ફાઇલ્સ એકચ્યુઅલી ક્યાં રહેલી છે, સિસ્ટમ ફાઇલ ક્યાં રહેલી છે, યુઝરની ફાઇલ ક્યાં રહેલી છે, રાઈટ, એનું ટ્રેકિંગ થઈ શકે. સેકન્ડ, ગ્રુપ ઓફ ફાઇલને ઓર્ગેનાઇઝ કરી શકીએ જેથી ઇઝીલી યુઝર એક્સેસ કરી શકે. ઓર્ડિનરી ફાઇલ્સ એન્ડ સ્પેશિયલ ફાઇલ્સ એન્ડ અધર ડિરેક્ટરી આ ડિરેક્ટરીની અંદર સ્ટોર કરાવી શકાય છે, ઇન્ક્લુડ કરાવી શકાય છે. એન્ડ નેવર કન્ટેન રિયલ ઇન્ફોર્મેશન વિચ યુ would work with. Basically just organizing files ત્યાં રહેલી હોય છે. All files are descendant of the root directory. બધી જ જે ડિરેક્ટરી ક્યાં સ્ટોર હોય છે, રૂટ ડિરેક્ટરીની અંદર જે ટોપ ઓફ ધ ટ્રી અવેલેબલ હોય છે. એન્ડ સ્પેસિફાઈડ આપણે કરવું હોય તો ટર્મિનલની અંદર આપણે રાઇટ ડાઉન કરીશું ls માઇનસ ls command only for execute કરાવીશું તો અહીંયા તમને ડિરેક્ટરી ફાઇલ બ્લુ કલરથી જોવા મળી રહી છે મિત્રો સ્ક્રીન પર. પ્રોગ્રામ ફાઇલ, ડિરેક્ટરી ફાઇલ, અહીંયા જે 505 એન્ડ ડેસ્કટોપ એડમિન હોમ ડિરેક્ટરીની અંદર રહેલી ડિરેક્ટરી ફાઇલ્સ તમે જોઈ શકો છો, રાઈટ. આ ડેસ્કટોપ ધેન 505 રહેલી છે, એના સિવાય બીજી પ્રોગ્રામ ફાઇલ છે, રાઈટ. હવે આપણે વાત કરીએ છીએ મિત્રો સ્પેશિયલ ફાઇલ્સ વિશે, રાઈટ. ડિરેક્ટરી એન્ડ ઓર્ડિનરી ફાઇલ્સ વિશે આપણે ચર્ચા કરી. સ્પેશિયલ ફાઇલ્સ used to represent real physical device such as a printer, ટેપ ડ્રાઈવ or terminal. સ્પેશિયલ ફાઇલ્સ કઈ કહી શકાય તો ફિઝિકલ ડિવાઇસને જે રિપ્રેઝન્ટ કરતી હોય, એના યુઝને રિપ્રેઝન્ટ કરતી હોય એ ફાઇલને આપણે સ્પેશિયલ ફાઇલ કહીએ છીએ. ટર્મિનલની જે ફાઇલ છે એ સ્પેશિયલ ફાઇલ્સ છે. એનો યુઝ સિસ્ટમ થ્રુ આપણે એનો યુઝ ઇનપુટ આઉટપુટના જે ઓપરેશન્સ છે એને પરફોર્મ કરવા માટે કરીએ છીએ, રાઈટ. ડિવાઇસ ઓર સ્પેશિયલ ફાઇલ્સ are used for device input output on Unix and Linux system.
યુનિક્સ એન્ડ લિનક્સ સિસ્ટમની અંદર ઇનપુટ આઉટપુટ મેળવવા માટે આ સ્પેશિયલ ફાઇલ અધરવાઇઝ ડિવાઇસ ફાઇલ યુઝ થતી હોય છે, જેની અંદર ફાઇલ સિસ્ટમની અંદર તમે ઓર્ડિનરી ફાઇલ્સ એન્ડ ડિરેક્ટરી ને જોઈ તો સ્પેશિયલ ફાઇલ્સની ટુ ફ્લેવર્સ છે. each device character special files and block special files. When character special files is used for device input output, data is transferred one character at a time. કેરેક્ટર ફાઇલ્સની વાત કરીએ છીએ. કેરેક્ટર સ્પેશિયલ ફાઇલ્સનો યુઝ ક્યારે કરવામાં આવે છે કે જ્યારે ઇનપુટ આઉટપુટ માટે ડેટાને ટ્રાન્સફર કરવાના હોય, એટલે કે એક કેરેક્ટર એટ એ ટાઈમ ટ્રાન્સફોર્મ થશે, તો આ ટાઈપની જે ફાઇલ્સ છે એનો એક્સેસ રો ડિવાઇસ કરે છે. When block special file is used for device input output માટે આ જે ડિવાઇસ ફાઇલ છે બ્લોક સ્પેશિયલ ફાઇલ, ડેટા જ્યારે લાર્જ ફિક્સ સાઇઝ બ્લોકની અંદર ટ્રાન્સફર કરતા હોય ત્યારે ડિવાઇસ બ્લોક એક્સેસ થાય છે. જે ઘણીવાર તમે જોયું હશે કે આપણે સિંગલ ફાઇલ ડેટા કોપી કરીને બીજી જગ્યાએ અથવા તો ડિસ્ક સ્ટોરેજની અંદર લઈ જઈએ છીએ. તો મિત્રો આ જે મૂવ ઓપ્શન્સ છે, રાઈટ, તો એ તમને ત્યાં જોવા મળશે. લાર્જ સ્કેલની અંદર ડેટા હશે જીબીની અંદર, તો ફાઇલ આ રીતે ઉડતી તમને જોવા મળે છે ઘણીવાર, જો તમે ધ્યાનથી જોયેલું હોય તો. સપોઝ કે આ જે ડિરેક્ટરી છે એ ડિરેક્ટરીની અંદર આ ડેટાને હું સેન્ડ કરું છું. 1 મિનિટ, આપણે સપોઝ પેન ડ્રાઈવની અંદર એ ડેટા ઓપન થઈ ગઈ છે મિત્રો, રાઈટ. તો અહીંયા તમને જે સાઇઝ એન્ડ ડેટા મૂવ થાય છે, રાઈટ, તો એની સ્પીડ વાઇઝ સમજમાં આવી રહ્યું હશે, રાઈટ. આપણે એને સ્ટોપ કરીએ છીએ. એક સિંગલ ફાઇલના ડેટા એન્ડ વધારે જીબીની અંદર એ ડેટા ટ્રાન્સફોર્મ થતા હોય મિત્રો, રાઈટ, તો ઇફેક્ટ તમને જોવા મળશે. જે મૂવિંગ છે એ મૂવિંગ સ્પેસિફાઈ થતું તમને જોવા મળશે. લાર્જ બ્લોકની અંદર એ ટ્રાન્સફોર્મ થઈ શકે છે, રાઈટ. લોંગ ફોર્મેટ આઉટપુટ ઓફ ls-l જે કમાન્ડ એક્ઝિક્યુટ કરાવીએ છીએ, તો સ્પેશિયલ જે ફાઇલને સી સિમ્બોલ સાથે તમે માર્ક કરી શકો છો, રાઈટ.
ls minus okay, and block એ character specific જે ડેટા ફાઇલ્સ છે એની ઇન્ફોર્મેશન માટે એન્ડ બ્લોક સ્પેસિફિક માટે ls માઇનસ બી રાઈટ તે કમાન્ડ આપણે એક્સેસ કરી શકીએ છીએ પાઇપ Unix allow you to link command together using a pipe and pipe as a act temporary file which only exists to hold data from one command until it is read by another. Unix system link command ને પાઇપ સાથે આપણે એક્સેસ કરી શકીએ છીએ પાઇપ કેવી રીતે વર્ક પરફોર્મ કરશે ટેમ્પરરી ફાઇલના જે એક્ઝિસ્ટેડ ડેટા છે એને હોલ્ડ કરવાનું કામ કરશે યુનિક્સ પાઇપ પ્રોવાઇડ a one way flow of data output or result of the first command sequence is used into the second command sequence example તરીકે આપણે કમાન્ડ અહીંયા એક્ઝિક્યુટ કરીએ WHO તો અહીંયા યુઝરની ઇન્ફોર્મેશન તમે શો અપ થાય છે હવે હું કમાન્ડ એની સાથે પાઇપ સાઇન યુઝ કરું છું એન્ડ WC minus L. તો ટુ કમાન્ડ એટ એ ટાઈમ આપણે પાઇપ સાઇનથી એક્સેસ કરી શકીએ છીએ રાઈટ એને માર્ક કરવા માટે આપણે પી સિમ્બોલનો યુઝ કરી શકો છો એઝ અ કેરેક્ટર સોકેટ્સ Unix socket is a special file which allows for advanced inter-process communication ના માટે જે સ્પેશિયલ ફાઇલ્સ એઝ અ નેમ સોકેટ એક્સેસ કરવામાં આવે છે Unix socket is used in a client server application framework and in essence it stream of data very similar to network stream network sockets ને જે કમ્યુનિકેશન સોકેટ ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન માટે આ ફાઇલ એક્સેસ કરવામાં આવે છે સિમ્બોલિક લિંક ઇઝ યુઝ ફોર રેફરન્સિંગ સમ અધર ફાઇલ્સ ઓફ ધ ફાઇલ સિસ્ટમની સાથે કેટલીક ફાઇલને એઝ એ રેફરન્સ સિમ્બોલિક લિંક તરીકે યુઝ કરવામાં આવે છે સિમ્બોલિક લિંક ઇઝ ઓલ્સો નોન એઝ અ સોફ્ટ લિંક એન્ડ કન્ટેન ટેક્સ્ટ ફોર્મ ઓફ અ પાથ ટુ ધ ફાઇલ ઇટ રેફરન્સ આપણે જે પાથ ટેક્સ્ટ ફોર્મની અંદર ગેટ કરીએ છીએ તો એ સિમ્બોલિક લિંક end user symbolic link will appear to have its own name but when you try reading or writing data to this file right so as a reference કેટલાક ઓપરેશન્સ આ સિમ્બોલિક લિંક ફાઇલના પરફોર્મ આપણે કરીએ છીએ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ls માઇનસ એલ રાઈટ તો મિત્રો અહીંયા આજનું જે લેક્ચર છે એ આપણે સ્ટોપ કરીએ છીએ ઓકે થેન્ક યુ વેરી મચ એન્ડ આજના લેક્ચરની અંદર ફાઇલ સિસ્ટમ
કોન્સેપ્ટને આપણે પ્રોપરલી સ્ટડી કર્યો. તો એ જે ક્વેશ્ચનનો આન્સર તમારે તમારી નોટબુકની અંદર રાઇટ ડાઉન કરવાનો રહેશે. લેક્ચરના મિડલમાં મેં ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરી દીધો છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.